એકદમ સરસ ને ફટાફટ બનતી એવી મગફળી શીંગમાંથી બનતી ચીક્કી. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા મેં 2 વાટકા ભરીને મતલબ 2 કપ ભરીને અથવા તો કોઈ પણ માપ લઈ શકો આ રીતે સિંગદાણા લીધેલા છે અને મેં ધીમા તાપ પર શેકી અને છોતરા ઉધારી લીધેલા છે. ત્યાર પછી ગોળ લીધેલો છે. તો ગોળ જે 2 વાટકા સિંગ છે તો 1 વાટકો પોણો વાટકો આપણે ગોળ લઈશું અને પહેલાં તો આપણે પ્લેટફોર્મ તૈયાર કરી લઈશું. તો અહીંયા હું પ્લેટફોર્મ પર ઢાળવાની છું. તમે કોઈ થાળીમાં પણ આ રીતે ગ્રીસ કરીને ઢાળી શકો. અહીંયા મેં થોડું ઘી લગાવ્યું છે. ત્યાર પછી આ જે સિંગદાણા આપણે શેકેલા છે એના જે ફાડા છે એ થોડા આખા ભાગા છે. તો આ રીતે ગ્લાસ વડે થોડું ઉપરથી ટોચશો એટલે એકદમ સરસ આ રીતે આપણે ફાડા મળી જશે, એટલે પાથરવા એકદમ ઇઝી પડશે. હવે આટલો પોણો કપ ભરીને મેં એ જ વાટકો પોણો કપ મેં ગોળ લીધેલો છે. ગોળને આપણે અહીંયા પીગાળી દઈશું. ગોળ આ પેનની અંદર ગરમ કરી અને થોડું એવું આમાં પાણી પણ આપણે એડ કરશું, જેથી કરીને જો તમારો ગોળ થોડો નરમ હોય તો ઓછું પાણી એડ કરવું અને કડક હોય તો એ પ્રમાણે પાણી એડ કરવું. હવે આ રીતે આપણે ધીમી ફ્લેમ પર પહેલાં તો એને ઓગાળી દઈશું, પછી ફ્લેમ છે મીડિયમ કરી દઈશું. હવે આ રીતે આને ઉપર થોડા બબલ્સ દેખાય ત્યાં સુધી આપણે આને ફેટવાનો છે. ત્યાર પછી આની અંદર આપણે સિંગદાણા જે શેકેલા છે એડ કરી દઈશું. આ રીતે તમે તલની ચીક્કી પણ બનાવી શકો, ડ્રાયફ્રૂટ ચીક્કી પણ બનાવી શકો. મેં અહીંયા સિંગદાણા લીધેલા છે. હવે આ બધી સિંગ આ ટાઈમે આપણે એડ કરી દઈશું. મેં અહીંયા પાકો પાયો નથી લીધેલો અને ત્યાર પછી આ મિક્સ કરતાં કરતાં આપણે આ ગોળનો પાયો છે એ પાકો લઈ લઈશું. હવે આ રીતે આને થોડી વાર આપણે મિક્સ કરવાનું છે. મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે પ્લેટફોર્મ પહેલેથી ગ્રીસ કરીને રાખ્યું છે ત્યાં આને ઢાળી દઈશું. તો આ રીતે થોડી જ વારમાં આ ગોળ છે એ કલર ચેન્જ થઈ જશે ને તમને સ્મેલ પણ આવવા માંડશે. ત્યારે આપણી જે ચીક્કી માટે આ જે ગોળ છે એ તૈયાર છે. હવે આને આપણે એકદમ ગરમ હોય છે તો ધીમા હાથે આપણે આને ઉતારી લઈશું અને આ રીતે આપણે જે પ્લેટફોર્મ ગ્રીસ કરીને રાખ્યું છે ત્યાં ઢાળી દઈશું અને ઢાળીને ઉપર ફટાફટ આ રીતે જ પ્રેસ કરશું, જેથી કરીને આ જે છે એને જામવામાં બહુ ઓછી વારમાં જામી જતો હોય છે. એટલે ફટાફટ આ રીતે હાથ વડે, કોઈ વાટકી વડે અથવા તો બેલણ વડે આ રીતે વાળી લઈશું અને ત્યાર પછી થોડો એવો નોર્મલ ઠંડો થાય ત્યાં જ આપણે આને ચકતા પાડી લઈશું. તો તમને જેવા જોઈએ એ રીતે તમે ગોળ પણ કોઈ ગ્લાસ વડે, ગ્લાસની છાપ વડે ગોળ પણ બનાવી શકો. તો આ રીતે મેં વણી લીધો છે અને ઉપરથી વણશો ને એટલે આ રીતે એકદમ ફ્લેટ થઈ જશે. હવે આમાં તમે જાડી પતળી કોઈ રીતે રાખવી હોય એ રીતે તમે આ ચીકીને રાખી શકો. આ રીતે ધારદાર તાવેથો લીધેલો છે, એનાથી મેં આને ઉઠલાવી લીધી છે. હજી થોડું લીલી છે ત્યાં જ મેં આને ઉઠલાવી લીધી છે. ઠરશે એટલે એકદમ સરસ આ ચીક્કી બનીને તૈયાર થઈ જશે. તો થોડી એવી લીલી હોય ને ત્યારે આ રીતે પલટાવી લઈશું. તો એકદમ ફટાફટ બનતી આ સિંગની ચીક્કી છે. ખાસ કરીને ઉત્તરાયણના તહેવારમાં ઘણી બધી પ્રકારની આપણે ચીક્કીઓ બનાવતા હોઈએ છીએ. એમાંની એક છે આ પીનટ ચીક્કી. જો તમને ગમે તો શેર કરી દેજો અને હા, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જોઈ શકો છો આ રીતે આપણે આ જે ચીક્કી છે એ બનીને તૈયાર છે. તો ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.